બોલો બેચરભાઈ, બોલો બોલો. શું છે કરણભાઈ? બસ બસ એકદમ મજામાં. તમે કેવું ફોન ચાલે? કર્યો હું? નહીં, તમે મારું લાઈવ ચાલુ હતું ને ત્યારે તમે મને કદાચ કોલ કર્યો હશે, પણ લાઈવ ચાલુ હતું પછી તમે મને કઈક હવે આમાં એ કઈક કોઈ અચાનક કઈક મારે કામ હોય ને તમે મને ફોન ઉપર ફોન કરતા હોય ત્યારે કદાચ થઈ ગયો હશે. હવે ખુલી ગયો છે હો. શું હમ. ચાલે છે? મજા મજા હે? મજા મજા ભાઈ. બરાબર છે. શું નવા જૂની બોલો. બસ નવા જૂનામાં શાંતિ. એવું છે એમ ને? હા, માતાજીની દયા ભાઈ. હા, માતાજીની દયા જ હોય ને. આ જો ને ભાઈ, પેલો દલાલ જે વડવો રહ્યો ના બધા કન્ટેન્ટ એવા ચડાવે છે જેનાથી ઘણી બધી ઠેસ પહોંચે થાય. બરાબર. હમ. ના બોલવાના શબ્દો ક્યારેક ક્યારેક બોલે છે. હવે હમ જે વ્યક્તિ ને નથી ઓલું કરવું, બરાબર. આપણે એમને કીધું ભાઈ કે હું 18 વર્ષના કન્ટેન્ટ જણાવું છું. ભાઈ 18 વર્ષના કન્ટેન્ટ ચડાવતો હોય તો કઈ વાંધો નથી, પણ હમ અમારા નાના માણસોને શું લેવા રેકોર્ડિંગમાં બદનામ કરો છો? હવે એ અમારા સમાજ અમુક બિચારા જે પરિસ્થિતિ નબળી હોય ને અમુક એવી જગ્યાએ હોય ને કે એને બધાને કઈ ખબર પડતી ન હોય, સમજ્યા? હમ. તો એવા લોકોના રેકોર્ડિંગ ચડાવી અને સમાજમાં લોકો જોવે ને મસ્તી મજાક મસ્તી કરતા હોય, દાંત કાઢતા હોય, તો ભાઈ અમારા સમાજને નીચો બતાવવા માટેના પ્રયત્ન શું લેવા કરવા જોઈએ? બરાબર. હા. બસ એના માટે અમારી આ જે કઈ છે ફાઇટ ચાલે છે અત્યારે, એ તમે બસ. ને આપણે તો એક જ વસ્તુને માનીએ છીએ, સત્યને માનીએ છીએ. અમારે કોઈ પ્રકારના કોઈ વ્યક્તિ સાથે અમારે કોઈ દુશ્મની નથી અને અમારો કોઈ દુશ્મન જ નથી. બરાબર. સમાજ તો એક સાઈડ વહી ગઈ, વ્યક્તિગત અમારો કોઈ દુશ્મન નથી, પણ જયારે જયારે આવા લોકો જે શબ્દો બોલતા હોય ત્યારે અમે કેવાય ને કે ભાઈ સત્ય બોલવું એ આપણો હક અધિકાર છે, અવાજ ઉઠાવવો જ પડે. બરાબર ને? હા. બાકી શાંતિ? શાંતિ. પણ એમાં એવું છે કરણભાઈ હા કે ઈ તમે જે અવાજ ઉઠાવો છો ને હા એમાં તમારા અમુક અમુક શબ્દો છે ને ઈ અમારા સમાજને બધીને લગતા આવતા હોય, સમજ્યા? એવું જરાક બોલવું આમ ધ્યાન રખાય. તમારા સમાજને કોઈ લાગતા વળગતા શબ્દો તમે ક્યારેય જો મારી વાત સાંભળો, બોલવાની ઈચ્છા જ નથી તમને અમારી. મેં બોલવા દીધા વગડી સાંભળો. તમને મેં જે કટકો મોકલો છે ને હમ એમાં તમે ચોખ્ખું બોલો છો કે એ એના ને એના ભળવા જોતા હોય એમ. એટલે એના ને એના ભળવા મતલબ તો શું? એનો મતલબ શું થયો એમ? એના ને ના તમને જે કટકો મેં વોટ્સએપ અત્યારે કર્યો છે જી જી બરાબર. એમાં તમે એમ કહો છો કે આ અમુક અમુક ધર્મના વિરોધ કરવા વાળા અને ઈ પાછા એના ને એના ભળવા આ બધું એનું જોતા હોય એમ. તો એની જેવા હોય એની વાત કરી છે. એની જેવા ઈ શબ્દમાં આ તમે બોલો છો એમાં ફેર પડે છે. અત્યારે જો તમે પણ મારી એમ સામે એમ એવું નહીં, બોલો મારી છો કે ઈ મારી એક મિનિટ એક મિનિટ. હું હવે હું તમને તમારી વ્યક્તિ દીઠ તમારે તો પણ હું તમને એમ કહું અમે છું કે તમારી લાગણી દુભાણી હોય તો એની ઉપર ફરિયાદ થઈ જાય ને પણ એમ. અમે વ્યક્તિગત જ અમારે કોઈની સાથે વાંધો હોય અને હમ એ તે પણ કેવો ઈ વાંધો હોય. વ્યક્તિ દીઠ નો વાંધો તમે જાહેરમાં જે લાઈવ કરીને બોલો છો એમાં આ હિન્દુ હોવા છતાં હિન્દુ નથી ના ભાઈ તકલીફ એની એક ની અરે હોય તેની ઉપર ફરિયાદ દઈ દેવાય. પણ હું એની જ વાત કરું છું ભાઈ, મેં એમનું પણ નામ એ એનું જ જાહેરમાં લીધું. જે કઈ તમે તમારું કામકાજ જો કેવું છે ભાઈ, પેલા નંબરમાં તમે જે બાજુ પવન હોય એની બાજુ તમે ઘોડી માંડી દો. એટલે એમાં મારી બધે વાત નો લાગતું હોય ને એમ બધે ને બધે તમારા સમાજ હું ની અંદર તમારી બધા એક ખરાબ મિનિટ એક નથી મિનિટ હોતા. મેં હવે મારી ઈ વાત તમે જો સાંભળો. વાત કરો છો તો પ્રમદી તમારો ઓલો જો ઈ ભાઈ આવા તમે જેની વાત કરો છો ને એને કોઈ કે તમારા દેવી પૂજક ફોન કર્યો હતો એમાં એમ એવું કેતો હતો કે ભાઈ અમે અમારા સમાજની દીકરી તમારા ન હોય નકર અમે ખાઈ નહીં, અમારે ખાધેલ પેટમાં હોય તો એમ પેટ કાપી નાખી ને જો પણ મારી ઈ વાત સાંભળો વ્યક્તિને હવે એનો લાગતું હોય, સમજ્યા? એનો એનો તમે પ્રશ્ન લાઈવ જવાબ કરીને યાર તમે આખું હિન્દુ તમે એક ધર્મનું મિનિટ. સનાતન ધર્મનું સનાતનમાં અમે આવીને તમે મને બે સનાતન ની વાત તમારી સમજાવો જોઈએ. નથી કરતો, તમે વસ્તુને તમે કરણભાઈ સમજતા નથી ને. મારી વાત સાંભળો. તમે હમ મને બે સનાતન ની વાત આવી સમજાવો ને, તમે બહુ બુદ્ધિજીવી લાગો છો મને. મારી વાત સનાતન સાંભળો. ધર્મનો હું કી રીતે આપણે પાલન કરવું જોઈએ અને સનાતન ધર્મમાં ધર્મ હું નો હું પાલન આવે એવી જરાક રીતે મને બે એક વાતો મિનિટ સમજાવો. સનાતન ધર્મ નો ખાલી પાલન એવી પૈસે રીતે લાગવાથી સનાતની નથી જો થઈ પાછું જતા. તમે મને તો બોલવા દેતા નથી ભાઈ. ઈ તો એમ વાત છે નહીં, ભાઈ. આપણે લાઈવ માં તમે ધબધબાટી બોલાવો, તમે એમ કીધું તું પણ એમાં એટલા ચોખ્ખું માટે જ હું કે તમને ભાઈ આ કહું છું તમારા સનાતન નો એના ને મતલબ એના તો તમે ભળવા હોય એટલે સાંભળો. એમાં સમાજ આવે હો પાછું. એમ નહીં, હા તમે મારી વાત સાંભળો. હમ સનાતન નો મતલબ તો તમે સમજો.
મને ઈ જ કહું છું, સનાતન પણ નો હું તમે મતલબ સાંભળો પછી હું કહું ને તમને. બોલો બોલો, હાલો, સનાતન નો મતલબ હા, બોલો જી. મારી વાત સાંભળો. હમ એક પણ એવો વિડીયો જે છે, અમારો એક વિડીયો એવો બતાવો કે અમે જે વસ્તુને નથી માનતા એનો અમે કોઈ દી વિરોધ કર્યો. એમ નહીં, સનાતન નો મતલબ તો સમજો ને, આ માનું છું સનાતન તો નો હું મતલબ હોતે છે ઈ ભાઈ, તમે જો મારી વાત પાછા સાંભળો ઓડિયો ભાઈ, વિડિયો ચડી. ગૌ માતાનો એક મિનિટ, ગૌ માતા એમ નહીં, ગૌ માતાનું અપમાન કરે. તમે ગૌ માતા નથી તમારી વાત નથી કરતો, ઈ ભાઈ ની વાત કરું છું. કોઈ પણ ગૌ માતાને નથી માનતા તો એને ના મનાય. અરે મારા એને ઘેર બે ગાયું છે, પણ હું ઈ એમ નહીં, એને એટલે તમે અમે માં એને માનો. રોડ ઉપર નીકળવા જ નથી દેતા, જેટલું થાય એટલું ઘેર અમે છે ને એને ખવડાવી પણ હું પીવડાવી છે. તમને ઈ જ કહું છું, તમે હિન્દુ દેવી દેવતા, તમે હમણાં જ કીધું જય માતાજી, તો તમે માનો છો તો તમારી માટેની આ વાત જ નથી. જે પણ નથી માનતા માનવાથી સનાતની થોડા થઈ જાય. હવે આપણે હવારે માનતા હોય માનવાથી ને નહીં, દારૂની પણ બોટલો એક ખોલી મિનિટ, તો એક ઈ મિનિટ. સનાતનમાં એમ આવી નહીં, આપણે. માનવા એક મિનિટ, માનવા એટલે મારી વાત સાંભળો. તમે મારી વાત માનવા સાંભળી લ્યો. માનવાનો મતલબ એવો છે એમ કે નહીં, એમ જે નહીં, આખો એમ દી નહીં. આપણે સનાતન સનાતન કરીને હાંજે દારૂની બોટલ ખોલી તો ઈ સનાતની નો કહેવાય ને. સનાતન નો મારી વાત મતલબ સાંભળો, કઈક બીજો છે ને એમ આપણે નહીં, એક કમાવા મિનિટ, એક હાટુથી મિનિટ. સનાતન ને પકડે રાખી તો ઈ દારૂ, ખોટું ને. મારી વાત સાંભળો, દારૂ દારૂ મારી વાત સાંભળો, દારૂ દારૂની જગ્યાએ કહેવાય. હમ પણ મારી વાત સાંભળો, એક વસ્તુને માનું છું કે તમે જે વ્યક્તિ જે વસ્તુને માનો છો, હમ બરાબર, સનાતન નો મતલબ હું એમ જ વસ્તુ છે. તમે તમારા પરિવારની અંદર તમારા મોટા ભાઈને કે તમારા પપ્પાને માનો છો કે નથી માનતા? ઈ તો જો મારી વાત વાત સમજો તમે. તમારા પપ્પા વિશે કોઈ પણ શબ્દ ખરાબ બોલે તો તમે બોલો કે ના બોલો? તો ઈ તો મારે પપ્પા એવા ભૂંડા ધંધા કરતા હોય તો કોક કેય હોતે ને, કોક પપ્પાના હિસાબે છોકરાઓ નહીં મારે. તો આ દેવી ક્યાં કઈ ખરાબ ધંધા કરે છે? અરે કોણ? આ દેવી માતાજી કઈ ખરાબ ધંધા કરે છે? અલા, દેવી માતાજીની વાત નથી કરતા. હવે દેવી તો હું માતાજીની એમ તમે કઉ જે વાત છું કરો, કે દેવી માતાજીને એમ તો હું નહીં, માનું આ છું. એમ દેવી નહીં, માતાજીની વાત નથી એમ. તો તમે હું જે તમને ઈ જ લાઈવમાં કહું બોલો છો છું. કે એના 500 ભડવા હોય ને એના આ બધા હોય, એમાં વાત મારી ઈ છે, વાત સાંભળો, લાગત નો બોલો એમ. એક મિનિટ, એક મિનિટ. તમે એના લાગત ને નો એના બોલો. એટલે તમારી વાત આખા સાંભળો. સમાજને લગતું એવું ન બોલો તમે. હું તમને એમ કહું ભાઈ, તમે આપણે કહીએ જો ફોન ઉપર બીજી કઈ ડિબેટ ચર્ચા થઈ નથી, અત્યારે તમારો ફોન આવ્યો તો હું એમ તમને કહું છું કે લાગત નો બોલો એમ. લાગત નો બોલવાનું હોય તમને. મેં કાલે તો ઓલા રેકોર્ડિંગમાં તમે સાંભળો, ઓલા હિન્દુ ભાઈની હારે મેં રેકોર્ડિંગ કર્યું હિન્દુ છે ને, સનાતન, ઈ અલા તમે ભાઈ અમે નથી સાંભળ્યું. હિન્દુ સનાતન અમે માની હિન્દુ છીએ, એટલે મારી વાત જાણીશું. સાંભળો. આ ભાઈ, હા. તમે હિન્દુ છો ને? કોણ? તમે હિન્દુ નથી? ઈ હું મારું સર્ટિફિકેટ તો અત્યારે એ ઓલા ભાઈ એમ ભારતમાં નથી તો હજારો તમે, ધર્મ હું છે, એમ એમાં કહું, હિન્દુ મારી છે, વાત સાંભળો. પારસી જે છે, હિન્દુ નો દીકરો હોય ને, મારી વાત સાંભળો. સ્વામિનારાયણ છે. એક મિનિટ, એક મિનિટ. હિન્દુ નો દીકરો ક્યારેય ગૌ માતા વિશે ખરાબ બોલે નહીં. ભાઈ એની ઉપર ફરિયાદ થાય. પણ હું ઈ જ કહું છું, અમે ઈ જ કરવાના તમે છીએ. તમે સમજતા નથી. તમે લાઈવ કરો મતલબ એક કોઈ કોઈ વ્યક્તિઓને ઉપસાવાની વાત કરો, કોઈને ક્યાં તમે ઉઠાવે? હું મારી વાત સાંભળો. જે ધર્મને માનતા હોય એ લોકોને તો અમારે જાગૃત કરવાના હોય ને. પણ ઈ જાગૃત વાત તમારી હું સમજો, હાલો બરાબર. અમે મારી વાત સાંભળો, એ ભાઈ એની અંદર જાગૃત કરો મતલબ મેં એનો જે એવું કઈ ન મારી હોય વાત સાંભળો, કે કોઈને અત્યારે આખા સમાજને તમે ઓલું કરો. સમાજને આજે એનો તમારે બોલો ને, કાલે એનાથી એનો પ્રોબ્લેમ બોલો છે, ભાઈ. મારે એનાથી જ પ્રોબ્લેમ છે, હાલો સમજી લ્યો તમે. મારે હા, એની તો હારે પણ થોડો મારી વાત વિવાદ સાંભળો. હાલે જ છે. અત્યારે હું નથી મારી કહેતો. વાત સાંભળો. પણ અમુક તમને શબ્દ હું હોય મારા શબ્દો, એક મિનિટ, તમને મારા શબ્દોથી હું કહું છું કે મારે કોઈ પણ મેં એની અંદર બોલ્યો છે કે અમારે સમાજની સાથે કોઈ વાંધો નથી. અમે વ્યક્તિગતે કરીએ છીએ અને એ તે એવો વ્યક્તિ કે જે ધર્મનો વિરોધી છે. સમજે તમે આખી વાત? તમે નથી. સમાજ બીજા શબ્દ દલિત શબ્દમાં સમાજના ફેર બધા ઘણા બધા હવે આગેવાનો છે, નથી લ્યો તો શબ્દ હું એને શબ્દ માનું છું. જો મારે તમને જો મારી વાત સાંભળો. જો ભાઈ, હું વિકી ચાવડાને માનું છું, નરેશભાઈ વાળાને માનું છું, એને કોઈ દી ધર્મનો વિરોધ કર્યો નથી. મારી વાત સાંભળો કરણભાઈ, હા, શબ્દ હા. શબ્દમાં ફેર પડતો. હવે હું જો તમને અત્યારે ભળવો કહું, મારી વાત સાંભળો, હા, તમને હા. ભળવો કહું અને તમારા ભળવા એટલે ઈ લાગત થયું. તમને ખાલી ભળવો કહી દઉં ને તમને એક જો મારી વાત સાંભળો, એના એટલે કેવા કે હવે તમને મારે નામ નથી દેવાના, બરાબર? એવા છે. તમે હા, તમે એમ વાયરલ નહીં. કરો, તમે એના તમારી જ મારી એટલે વાત સાંભળો. એનામાં જો ભાઈ, વાત સાંભળો. હં. એ તમારા સમાજનું નામ એવી રીતે હોય ને. જો અત્યારે મેં તમારી હારે જે વાત કરી છે એ એક ભાવથી, પ્રેમથી વાત કરી છે. મેં તમને સામેથી ફોન કર્યો, તમે મને કીધું કે ભાઈ તમે ઓલું ખોલી નાખો, એટલે મેં ખોલી નાખ્યું. મેં તમારી હારે વાત કરી અને અત્યારે શબ્દોથી પણ હું તમને કહું છું કે મારે સમાજની સાથે કોઈ વાંધો નથી ક્યારે. પણ ઈ તો આપણે શિશુડામાં ન આવવું હોય એટલે ના પાડતા હોય ને, કે મારે અરે કોઈ પણ તો વાંધો ભાઈ નહીં, લાઈવમાં લાઈવ થોડો કરીને મારી તો વાત આપણે સાંભળો. ઈ આપલતા સિસોડામાં હોય. એટલે મારી વાત સાંભળો. હું તમને એમ કહેવા માંગુ છું ભાઈ કે સિસોડાની વાત નથી. સિસોડાની વાત નથી એટલે તમે એમ કહો છો કે ભાઈને મારે બોલવા, અમે ઈ જેમ નહીં, ભાવે એને એમ બોલો બોલવા બોલો. દેવાનું. જો તમને તકલીફ થતી હોય ને, મારાથી તકલીફ હોય ને તો મને બોલાય. હા, તો પણ હું ઈ જ કહું છું કે ભાઈ તમે જો મારાથી જે પ્રોબ્લેમ ધર્મ હોય તો મારી ઉપર દેવીનું ફરિયાદ કરી અપમાન કરે દેવાય. ને, એ મારી વાત સાંભળો, હિન્દુ હોવા છતાં હિન્દુનું અપમાન કરે ને, એને હું બધાને કહું છું
હા પણ એ હું તમને શું કઉ છું તો હું કે તમે ઈ મારાથી એમાં મેં problem હોય એવું તો તમારે મને કીધું, કહી દેવાય. પણ હું એવું કઉ છું ને એમાં કે કોઈ ભાઈ એક હિન્દુ વ્યક્તિ હોવા છતાં હિન્દુ મારી વાત ધર્મનું સાંભળો, અપમાન કરે. કોઈ એક વ્યક્તિ સમાજનું અપમાન કરે તો ઈ સામેવાળા વ્યક્તિનો સમાજ કઈ ખરાબ થોડો હોય. પણ હું તમને સમાજની વાત નથી કરતો, સમાજ વચ્ચે તમે વચ્ચે લાવોમાં આ તો ઓલા ભાઈ ની જેવું કર્યું છે કે ભાઈ તમે અમારા ઘરે ખાવ કે ન ખાવ, ભાઈ એ તમે ભાઈ એની તમારા લાઈવ પર્સનલ મેટર તમે છે. તમારું લાઈવ તમારું ઈ ભાઈને અત્યારે મેં એને તમને જે ફસાવવા કટકો માટે એના મોકલો શબ્દો છે, ઉપયોગ કર્યા છે. એ અત્યારે મેં તમને જે જે કટકો હિન્દુ દેવી, મોકલો છે મારી વાત કટકો તમે સાંભળો, જોઈ લીજો, તમારો જ હા, કટકો લાઈવ નો છે. પણ હું તમને ઈ જ કહેવા માંગુ છું કે હમ જે હિન્દુ ધર્મના વિરોધ કરતા હોય, જે ગૌ માતા નો સમજતા હોય, હમ એને હું બધાયને કહું છું. હા પણ એ તમારું અભિયાન બહુ એમાં સારું એમાં છે ને, એ સમાજ નો અભિયાન આવે આપો ભાઈ, તમે. એમ ને એમાં હા. કોઈ તમારા સમાજ, કોઈ સમાજનું નામ નથી લીધું પણ કે ભાઈ સમાજની આ વાત નથી, સમાજની અંદર તમે આવા છે તમે એમ. તમે સમજતા નથી. તમે લાઈવ નું હું તમને હજી કટકો કાઢીને મોકલું એક. પણ મેં તમને ઈ જ એ કીધું કોને તું, હું લગતું અત્યારે હોત આવે, ને મારે સાંભળવું ન પડે, એ કોને મારે લગતું આવે સાંભળવું એ ન હજી પડે તમને ભાઈ. મોકલું. એક મિનિટ, મારે સાંભળવું ન પડે, હમ કારણ કે મારી વાત સાંભળો. તમારે મારું મિશન સાંભળવું જે ન છે પડે ને, મતલબ તમે સાંભળો એમ એમ. ને અમારું મિશન જે છે અમારું મિશન જે છે ને એની અંદર કોઈ સમાજ જ નથી, સમજ્યા? અરે અમે પણ કોઈ સમાજના ક્યારે વિરોધી નથી કરતા. ઈ વાત બરાબર, સાચી, પણ આ અમુક પહેલા લાઈવમાં દાખલા તમે તરીકે જે કઈ ઉત્પન્ન કરીને વાત અમુક કરી દઉં લાઈવમાં છું. તમે જે કઈ કરણભાઈ તમે જેટલું બોલો છો ને એ તમે અમુક શબ્દ તમારા જોઈ લીજો. તમને એમ ઈ પણ તો હું તમને તમને ખબર ન પડતી હોય કે આ બધે એક ન જ લાગે, વસ્તુ પણ કહું ખબર છું, પડતી હોય ને ખબર પડે એક હો. જ વસ્તુ કહું છું કે હમ હિન્દુ ધર્મના વિરોધ કરતા હોય, હિન્દુ દેવી દેવતાના વિરોધ કરતા હોય, એ હમ બધાયને હું કહું છું. હા પણ ઈ વાત એમાં સાચી. સમાજનું ક્યાંય નામ નથી લીધું ભાઈ. પણ હવે હું તમને મારે એમ કહું, સમાજની હારે કાંઈ લેવા હું દેવા તમને નથી. એમ કહું કે તમે મારો વિરોધ કરો છો અને હા, તમારા બીજા ભડવારીએ એ મારો વિરોધ કરે છે, એટલે ઈ બધાને લગતું થાય યાર. તમે સમજો પણ કે એમને નહીં? હિન્દુ, મારી વાત સાંભળો, સમાજને લગતી વાત હિન્દુ ન એમને કરાય. એમને હિન્દુ ધર્મનો અપમાન નથી કરતા. ઓલો ભાઈ તેથી કાલે લાઈવ ની અંદર કે તમે બધા કે બકરા સડાવવા વાળા અને મેલડી આમ ને મેલડી આમ, તો ઈ હિન્દુ દેવી એની ઉપર ઈ ભાઈ એમાં કાયદેસર નો આવી કરાય, ગયો. એની ઉપર કાયદેસર કરાય. પણ કાયદેસર જ કરવાની છે, એટલે કાયદેસર હવે કાયદેસર કરવા માટે મારી વાત સાંભળો, કાયદાથી અમારે મોટો જો ભાઈ. એમ નહીં, વિડીયો અમારે બનાવવાના નહીં. વિડીયો બનાવો, વિડીયો હા, બનાવો તો મતલબ કોઈને તમે તમે મારી વિડીયામાં વાત અમે સાંભળો, જાગૃત વિડીયો કરીએ છીએ. બનાવો તમે આમ જો તમે હા, ડિસ્કા કરો એનું કોઈ વાંધો ન હોય, પણ હા, તકલીફ ત્યાં પડતી હોય કે મેં તમને જે કટકો મોકલો નહીં તમારો કટકો છે એના શબ્દ તમે સાંભળી લ્યો. પણ મેં જ બોલ્યો હોય, મને ખબર હોય ને, હમ એની અંદર મેં એવું કીધું હોય કે હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ કરવા વાળા છે ને, હમ આ ભાઈ એકલો નથી, એવા કેટલાય છે. હા અને ઈ એના ને એના ભડવા પાછા જોતા હોય, એટલે હવે ઈ હા, તમે વિચાર કરી લ્યો. મારી વાત સાંભળો, એના ઈ જ જે હિન્દુ ધર્મનું અપમાન કરતા હોય ને, ઈ જ એવા ભડવાઓ જે છે કે ઈ તમારે બોલવું, ઈ બોલો તો ઈ ખ્યાલ આવે ને, ઈ તો તમે અત્યારે બોલો છો. પણ અત્યારે એમ જ કીધું હોય ને. ઈ મારી સામું બોલો છો મેં અત્યારે, મારી વાત સાંભળો તમે ભાઈ, લાઈવમાં એવું નથી બોલતા. લાઈવમાં એવી રીતે જ બોલ્યો હોય. નહીં લાઈવમાં નહીં ઈ મારી વાત કટકો સાંભળો, મોકલો લાઈવમાં તમારામાં મારે જોઈ લ્યો, બોલવું ને, કટકો લાઈવમાં હું મોકલો બીજાની, તમારામાં જોઈ લ્યો તમે. એમ નહીં, લાઈવમાં હું કોઈ બીજાની જેમ કોઈ દી ક્યાંય ફાકા ફોજદારી મારતો નથી ભાઈ. ના મને ના ભાઈ, મારી ફાકા વસ્તુની ફોજદારી ખબર તમે પડે છે. જો તમે અને તમે જો સાંભળો, એને જો હા, તમારું કન્ટેન્ટ ચડાવ્યું ને તમારા ઘરનાનું ને કઈક તમારી દીકરીનું ને એવું એને ચડાવ્યું હતું બરોબર, હા, તમે ઈ મુદ્દો મુક પડતો ને સીધા જ તમે સનાતન અને હિન્દુ ધર્મ આવી ગયા. પણ તમારે મારી વાત લડવાની સાંભળો, ત્રેવડ હોય તો ભલામણ એને કહી એક મિનિટ, દેવાય એક મિનિટ, કે હાલ તારી ઉપર આમની નામ થાય એક છે. મિનિટ, એક તમારા મિનિટ. ઘરનાનું ચડાવ્યું હતું ને તમે હિન્દુ ધર્મ ઉપર લઈ ગયા મારા સીધું. ઘરના, મારી વાત સાંભળો, એઆઈ ના વિડીયો બનાવી અને મારા ઘરનાનું નામ આપે છે. મારા હમ ઘરના, મારી વાત સાંભળો, મારા છોકરાની ન્યા છોકરો છે ભાઈ. ભાઈ ઈ કરણભાઈ અમે હા, હું તો તમને મેં એમ કઉ છું, એમાં મારી એમાં વાત એમાં સાંભળો મારી તમે. વાત સાંભળો, મેં એને એમાં એમ જ કીધું ચડાવ્યું ને. હું ને તમે ચાલુ શું કર્યું હતું એમ. હવે તમારે જવાબ ચાલુ એટલે દેવાનો હોય તો એમ જવાબ નહીં, ચાલુ જવાબની એટલે રીતે મારી વાત દેવાય ને. સાંભળો, ચાલુ એટલે ઈ ચાલુ કરવાનું છે કે આ જે ભાઈ ધર્મના જે લાવો ધર્મ તોય તમે રાખી ધર્મ ધર્મ અમારા ની કરો છો. સમાજને. અલા એને તમારે ઘરનું ચડાવ્યું હતું. પણ એ ઘરનું ઘરનું જ તમે હોય. ધર્મ ની ક્યાં કરો છો. એમ નહીં, ધર્મ એટલે ગૌ માતાને જેમ ફાવે એમ નથી બોલતો તમે ભાઈ. કરણભાઈ છે ને ખરેખર તમારું એટલે કામકાજ તમે કેવું હવે એમ ડબલ નહીં ઢોલકી જેવું કામકાજ છે કરણભાઈ તમારું. જો, તમારામાં એટલી મેં ત્રેવડ તમારા ઉપર નથી કે એમ તમે કઈ નહીં, કરી આ શકો એમ. લોકો, આ મેં ચોખ્ખી તમારા ઉપર વાત. ટ્રસ્ટ કરું ને, આ જ વાંધો છે. નહીં તમારી કરણભાઈ, હું તમારી વાત મને કરું ને, તકલીફ હું તમે પડે છે ખબર ખરેખર કે અમે તમારું તમારા જેવાને કામકાજ હારા કેવું છે. માનીએ છીએ ને, તમારામાં અને કઈ તમે જોર પણ આ છે શબ્દો નહીં ઉપયોગ 100%. કરો છો. નહીં હવે મને જો એમને આપણે કોઈ અમે નથી, પણ તમે તમને અમુક શબ્દ ઓલા ભાઈને બોલવામાં મેં ધ્યાન બે રાખો. ત્રણ, મારું મારી વાત કહેવાનો સાંભળો, મતલબ એટલો હતો કરણભાઈ ખાલી એમ કે નહીં, એને તમે તમારા અમારા ઘરનો દિલમાં એને તમારા તમારા માટે કઈ ઘરનો ખારી પડદા ઇમેજ પાસ બને કર્યો ને ને. તમે ધર્મ ઉપર વાત લઈ ગયા. ટૂંક પણ મતલબ ધર્મ તમારે એટલે શું છે, મારી વાત સાંભળો, તમે આમ ગૌ માતા, ઉપસાવાદી વાતો ગૌ કરો, માતા એટલે અન્ય ધર્મ નથી સમાજને ભાઈ. બધીને આમ ગેરમાર્ગે એમ દોરો, નહીં, પણ ગૌ એવું માતા ખરેખર એટલે ન શું છે? કરાય કરણભાઈ. એમ નહીં, ગૌ માતા એટલે શું કહેવાય? ગૌ માતા, અમે ગૌ માતા માની. પણ ઈ નથી માનતો ને, તો એમાં હું ઈ જ ઈ કહું નથી છું. માનતો તો તમારે એની ઉપર ફરિયાદ કરાય.
પણ હું ઈ તો કરવાના જ છીએ અમે, પણ એને પણ તમારા મારે ઘરનું જાગૃત કરવા કે content નહીં ચડાવ્યું માણસોને. હતું, તમે ધર્મનું ચડાવો છો, એમ વાત ઈ છે. પણ મારી વાત સાંભળો, ધર્મનો એટલે એટલે ઈ તમને બોલ્યો છે હું ભલે ધર્મનું. 2-5 જણા સપોર્ટ આપે, મતલબ તમારામાં કાંઈ નથી એમ. એટલે તમે મારી વાત સાંભળો, એટલે તમે આ જે મારા દિલમાં તમારા માટે જે વસ્તુ જાગી, એટલે તમે આ રીતે વસ્તુ કરી ને. નહીં, તમને સપોર્ટ કરી, તમે સાચા હોવ તો તમને સપોર્ટ કરી અમારો. અને અમે જાતિમાં તો માનતા નથી, પહેલા નંબરમાં તો પછી યાર એમ નહીં, અમે અમારા જાતિમાં માનતા મગજમાં નથી. તમારા માટે એને થોડુંક 2 વિચાર ઓડિયા સારો કાલે આવે, ચડાવ્યા, એમાં તમે આ તમારા શબ્દો સમાજના ઓલું 2 કરો ને. વ્યક્તિ કેવી વાતો કરે. અમે જાતિમાં જ નથી માનતા. તમે અમારા ઘેર આવો તમે એટલે અમે તમને મારી વાત દૂધ સાંભળો, પાક કયો હું દૂધ પાક મારી ખવડાવી, વાત ખીર કયો સાંભળો. ખીર ખવડાવી, શાક રોટલા આ તો કયો પણ શાક મારી રોટલા એક જ ખવડાવી. વસ્તુ છે, જો ધર્મ માટેની વાત છે ને ભાઈ, કે અમારા જો તમારા કોઈ બી વસ્તુ હોય, તમારા ઘરે તમે શું બનાવો છો એ મારો હક અધિકાર નથી તમને ના પાડવાનો. નહીં, આ તો વાત કરી છે. એમ નહીં, મારી વાત સાંભળો, હા. તમારા ઘરે જે કાંઈ રસોઈ બનાવો તો મારે તમારા ઘરે આવીને એમ ન કે ભાઈ તે આજ શું બનાવ્યું છે, કે ભાઈ મેં તો આ બનાવ્યું છે, માઈ ભૂખ નહીં લાગી હોય બનાવતો. તો ખાઈ તો લેવાનું હોય. એક મિનિટ, અમારા સમાજની અંદર જે પ્રથા જે છે ને એ પરંપરાથી ચાલી આવેલી છે, અને અમે હા, તો બલી નથી એની કોણ ચડાવતા, ના અમારા પાડે, દેવને કોણ જમાડીએ ના છીએ. પાડે? તમારી એમ પરંપરા અને નહીં, પ્રથા ખરેખર એમ રાખવી જોઈએ. નહીં, મારી તો સમાજની ઈ ભાઈ પરંપરા એમ અને કે છે પ્રથા છે બંધ ને, એ કરાવવાની બધું વાત કરે રાખવું છે, જોઈએ. તો જે લોકો બંધ કરાવે ને એ તમામ લોકોને હું જાહેરમાં જ હું એમ કે ભાઈ હિન્દુ તમે જુઓ બરાબર, અમારી પ્રથા છે, અમારો સમાજ છે, અમારો સમાજ જે પ્રથાથી માને બરાબર, એમાં કોઈનો હક અધિકાર નથી કોઈની ના પાડવા હોય. હા, જેટલી તો કાયદામાં જેટલી એ પ્રથા અમારા આવતી હોય ને એને સમાજને માનવું જાગૃત જોઈએ. કરવા માટે જ અમારું લાઈવ હોય. કાયદામાં જેટલી પ્રથા આવતી હોય ને એ બધી પ્રથાને અમારું આપણે લાઈવ માનવું એવું જોઈએ. છે અમે કે ભાઈ માનવી તમારી છીએ બેન પરંપરા અને દીકરીઓને, પ્રથા ને તમારી બધું. બેન દીકરી એમની તમારી બેન દીકરીઓને કોઈને ના પાડો કે આ ભાઈ કોઈ કઈ સામાજિક કાર્ય કરતા નથી, તો આવા લોકોને ટેલિફોનિક ચર્ચા ન કરે. હા, એ સમજાવી હંગો, તમે આમાં તમારી રીતે એફઆઈ સમજાવી મારી વાત હંગો. સાંભળો, જે આસ્થાને ઠેસ પહોંચી છે એ વસ્તુ તો થશે જ, પણ અમારા જે સમાજના નથી ખબર પડતી. કાલે એક ભાઈએ ફોન કર્યો બરાબર, કાલે એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમારે શું થાય, એને શું કામ ફોન કરવાની જરૂર છે? હા, ઈ જ વાત છે ને, તમે ફોન તો હુકમ હું એના કરો. માટે જ અમારું લાઈવ હોય તમે ફોન ભાઈ. હુકમ, પણ એના માટે બેચરભાઈ, લાઈવ અમે જો, એના મારી માટે વાત સાંભળો, લાઈવ અમે કરો, જો પણ તમે અમુક શબ્દ જે બોલો 5-6 છો ને, તમારો જણાને શબ્દ આખા સમાજને પણ લગતો હું હોય એમ જ ભાઈ. કહું છું કે તમે મારી વાત સાંભળો, તમે આજની તારીખ સુધીમાં એટલા ઓડિયો વિડીયો જોયા, ક્યાંય પણ દેવી દેવતાનું, ક્યાંય પણ ગૌ માતાનું, ક્યાંય પણ તમારા મોઢેથી આવ્યું નથી. તો અમે તમારો એક શબ્દ કે એક વિડીયો, એક આમ શોર્ટ વિડીયો કે એમ કીધો કે આજ બેસરભાઈ માટેનો એક વિડીયો બનાવ્યો અલા, તમે કરણભાઈ. સમજતા નથી. ઈ તો એવું હોય, જો એમાં જ અપમાન કરવા વાળા હોય ઈ અપમાન કરતા હોય, સન્માન કરવા વાળા હોય સન્માન. જરૂરી નથી કે બધાય આપણે માન સન્માન થી બસ બોલાવો. વાત અમારે આખી એ ઈ છે અમારો કે મારી તમારા વાત અમુક સાંભળો, શબ્દ હવે છે ને ઈ સમજાવી દઉં સમાજને તમને લગતા હોય. કે જે એમને કીધું ને કે હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ કરે, એટલે એવા કેટલાક લોકો જે છે કે એને નક્કી કર્યું છે કે ભાઈ આ વસ્તુ કરવી છે બરાબર. તો એ લોકોને આપણે એમ કેવું છે કે ભાઈ તમે નથી માનતા તો તમે ના માનો, પણ જાહેરમાં કોઈ પણ જે ગૌ માતા છે એને તમે લ્યો, તમે ગૌ માતાને માનો છો કે હા ગૌ માતા, તો તમારા ઢાંઢો છે એ તમારો બાપ છે ને, એને કહેવાની ક્યાં જરૂર છે? પણ હવે ઈ તમારા ઘેર કેટલી ગાયું છે? કોના ઘરે? તમારા ઘેરે. હાલો, હું કહે છો? એ તમે કેટલી ગાયું રાખી છે? ગાયું ના રાખવાથી શું થાય? રાખવાથી શું થાય? એટલે તો કે નો, અરે એમ નથી કેતો. હા, આપણે મારે અહીંયા 2 ગાયું છે. હાલો, પણ હું મારી વાત મારી ગૌ વાત માતા સાંભળો. ક્યાંક હોય ને, બરોબર, એક તો મિનિટ, હું સાચવું છું, તો એને ન મારી વાત સાચવવા વાળા બધાય મારે છે. ગૌશાળામાં મારો જન્મદિવસ હોય અથવા મારા પરિવારનો જન્મદિવસ હોય તો મારી યથાશક્તિ પ્રમાણે પણ હું હું ત્યાં વસ્તુ આપી દઉં છું. ખીહેરના દિવસે છે ને, બીજા નંબરમાં કે દર જ્યારે ખીહેરના દિવસે ગૌ હું માતા 5 જ્યાં ભારા મળે નાખ ને દઉં છું ત્યાં અમારી અમે એને ગામની પગે લાગવી ગૌશાળામાં. છે. એમ નહીં, જ્યાં ગૌ માતા મળે ને, કદાચ તમે હાલ્યા જતા હોય ને એવી કોઈ ગા હોય અને કદાચ ને ઓલું આવે તો અમે કદાચ ને આપીએ અને એને કોઈ પણ વસ્તુ ખવડાવી નીચે એના પગે લાગતા હોય. હા, પણ ઈ જ વાત છે ને, આપણે રામોદ થી મનસુખભાઈ રાઠોડ છે, 50 ગાયું છે ને ગૌશાળામાં. હા, તો ભાઈ અમે બરોબર, ઈ જ વસ્તુ માની છે. એની ફોર્ચ્યુનર ઉપર આપણે મકાઈના ભારા લીલા વઢાઈને એકવાર નખાઈ ગયા હતા. એ પ્રોગ્રામ માંથી આવતા હતા, ફોર્ચ્યુનર આ તો ઉપર એને પણ એમ મકાઈના ભારા નહીં કોઈ રાખીને 50 ગાયું છે એમ એની નહીં, આ ગૌશાળામાં. હું ઈ જ કહું છું તમને હા, કે તો ભાઈ ઈ હું મારી આપણે વાત સાંભળો, ડાયરેક્ટ તમે આવા નાના માણસોને એમ કે ભાઈ તું ગા માતાને માનશો તો કે ઓલો કે હા માનું છું, તો ધાંડો તારો બાપુ તો આવા અમુક શબ્દનો બોલવાનો શબ્દ તમારા ક્યાં? હોય ને ભાઈ, ઈ થોડા કટાક્ષ હોય. હું તમને હજી ઈ કહું છું, જો હું તમને કટકા કાઢીને દઈ દઉં. તમારા એવિડન્સ પુરાવા તમને દઈ એક દઉં, મિનિટ પછી ક્યાં વાત હવે રહી. હું તમને સમજાવી દઉં, હમ દિલથી સમજાવી દઉં, કાન ખોલીને સાંભળી લો. મારે દલિત સમાજ સાથે કોઈ વાંધો નથી, હું બધા એવા અરે રાખો તો આગેવાનોને એમને મારા હું ભાઈ ભાઈ, તરીકે વાંધો માનું છું. રાખો હવે કદાચ ને, તો હવે એમને મારી કઈ વાત સાંભળો, વાંધો હવે નથી. મારી વાત સાંભળો, મારા લાઈવ ની અંદર
કોઈ પણ દલિત સમાજનું કોઈ વસ્તુ આવે તેથી મને તમ તારે યાદ કરજો તમે તો ફોન સમજતા કરજો. નથી. અરે લ્યો, જો એવું ન હોય કરણભાઈ. તમે તમારા મારી વાત જો સાંભળો. મારી વાત સાંભળો. અમે તમારા સમાજમાં મનસુખભાઈ મારી વાત સાંભળો. સાંભળી લ્યો તમે. મનસુખભાઈ એક મિનિટ સાંભળો, સાંભળો, મનસુખભાઈના ઓડિયો 25 તમારા ચડાવ્યા. સમાજમાં કોઈ અમારું મનસુખભાઈના ઓડિયો મારી મેં વાત 25 સાંભળી લ્યો. ચડાવ્યા. એક મિનિટ તમારા વાત સાંભળો. સમાજના વ્યક્તિ કોઈ ગેરસંવિધાનિક શબ્દ બોલો તો હા, અમારે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. અમારી ફરજ છે એને કહેવાની. ભાઈ બોલવામાં ધ્યાન રાખજે આ ને તો ફરિયાદ ભાઈ થાય. એક વસ્તુ અમારા મેં સમાજનું કોઈ મનસુખભાઈના બોલી ગયું ઓડિયો હોય તો 50 તમારે કહેવાય ચડાવ્યા. ને. એમ નહીં, મેં મનસુખભાઈના ઓડિયો 50 અમે જે વસ્તુ હતી, પણ જ્યારે આપણને અનુભવ થયો કે જે વ્યક્તિ એવો વ્યક્તિ જે છે કે એ વ્યક્તિ એ વસ્તુ બોલે છે છતાં બી અમારા સમાજની એક દીકરી માટે એ માણસ ત્યાં સુધી પહોંચ્યો હોય તો હવે પછી એ માણસ વિશે બે શબ્દ અલા બોલવું ઈ તો બોલવાનું અમારા જે માટે હોય ને યોગ્ય ન કહેવાય. ઈ આપણા માટે સમજણ હોય, પણ હવે આપણે ઊંધું ઉપાડતા હોય તો એવું આપણને નહીં, બુદ્ધિ જ ન પણ હોય તો એક આપણે મિનિટ શું એક મિનિટ કરવું? સમજણ કરતા બી વિશેષ વસ્તુ તમારા જે અમુક છે શબ્દ હોય ઈ કે મારે એક સમજવાના મિનિટ, હોય. આજે અને મારી વાત હું સાંભળો. ઊંધું આજે ઉપાડું મને તો કઈ હું? પ્રોબ્લેમ થઈ, આજે અમારી દીકરી વિશે, અમારા સમાજની દીકરી વિશે આજે તમારે ને મારે બેયને કઈક બી મેટર આલે ને તમે અમારા સમાજની દીકરી વિશે ત્યાં આવ્યા અને અમે ત્યાં તમે ભાવનગર એને ગયા હતા સમર્થન ભાઈ, હું આપ્યું અમરેલી તો નથી પોગી અમારા હંગો, માટે અમે તમે ભાવનગર અમારો ગયા હતા. દુશ્મન ન ગણાય કે અમે કોઈ વસ્તુ જ ભાવનગર નથી. ગયા હતા, અમરેલી નહોતા પોગી હંગા. તમારા જે દીકરી વાળા ભની બેન ને હા, તમે એની વિશે ભાવનગર અમે ગયા હતા. હા, ઈ જિગ્નેશભાઈ ખબર રાઠોડ, છે. વિજયભાઈ અને સાદિયા અને અમે હા, ન્યા ગયા હતા. હા, ભાવનગર ડેડ બોડી પડી હતી ને ન્યા અમે જઈ આવ્યા ન્યાય હતા. ગયા હતા તમે. અને પછી મનસુખભાઈ ઠેઠ આવ્યા હતા. એ પછી હમ મેં એક વિડીયો બનાવ્યો હતો હમ કે હમ. ભાઈ અત્યાર સુધીના જે વિડીયો હતા એ કદાચ ને કહેવાય છે કે અમારા વિચારો ત્યારે નહોતા મળતા, પણ આ વ્યક્તિ જ્યારે અમારા સમાજની દીકરી માટે કોઈ એનું કામ છોડી અને જ્યારે ભલે બંધ હોય પણ એ વ્યક્તિ આવ્યો એટલે ઈ મદદ કહેવાય. હવે પછીના કોઈ પણ વિડીયો મનસુખભાઈના હવે નહીં આવે. એનું કારણ એટલું હતું કે ભાઈ અમારા દીકરી માટે કોઈ આવ્યા તો અમારા માટે એ સર્વમાન્ય કહેવાય. અને પછી એના નામ લઈને અમે વિડીયો બનાવી તો અમારી જનતાનું ધાવણ અલા છે. ઈ તો આપણે છે ને આજ એક જેટલા નાના નાના સમાજ, જેટલા પીડિત સમાજ છે ને, આ આપણે અંદરો અંદર બાધી નામણા મરી ગયા. અટણ દુનિયા ક્યાં પૂગી છે? દુનિયા અત્યારે ચાંદ ઉપર પૂગી છે ને હજી આપણે શેના માટે લડી છીએ આપણે જરાક સમજી લેવાય ને આપણે જરાક વિચારી લેવાય. આપણે અંદરો અંદર ઈ જ વાત બાંધવામાં ચાલે નીકળ્યા છે, નથી થતા. બરાબર? એમને કોણે ઈ જ અપમાન વાત કર્યું, કોણે ઓલા બેન ને સનાતનનું એવું કહે અપમાન છે, કર્યું. ઓલા બેન ને ઓલો એવું કે છે કે ખંભેથી ખંભો મેળવશું અને ઈ બેન ને એવી રીતે. એની તો ઉપર ઈ ફરિયાદ ભાઈને દઈ મગજ દેવાય. એનો મગજ કામ ન કરતો હોય, તમે સમજતા બરાબર? નથી કરણભાઈ, એની ઉપર ફરિયાદ આપી દેવાય. બાકી લાઈવમાં પણ આપણે આખા એક સમાજને મિનિટ, લગતો શબ્દ ન બોલાય. એના મારી વાત સાંભળો. એના માટે અમારે એના માટે એક્ટિવ થવું પડશે. એના માટે અમારી પ્રોસેસ ચાલુ છે. એના માટે અમારે માણસો જોઈએ, બરાબર? 2-5 જણાથી કઈ વસ્તુ ન થાય છે. અમારે આખી ટીમ ઊભી કરવી પડે, બરાબર? એના માટે જાગૃત થવું છે. ઘણા બધા એના કોન્ટેક્ટો થયા છે. બે પાંચ માણસો, પણ આપણે જે કઈ આપણે વાસ્તવિકતા સાચું છે એ તો તમે પોલીસને બધી દલીલ કરી શકો તમ તારે, એમાં કઈ ખોટું ન હોય. પણ એના માટે મારી વાત સાંભળો, માણસો હોય તો જ ભેગું થાય અને એના માટે જ અમે માણસો કરીએ છીએ. ઘણા બધા મુદ્દાઓ અમે એને લોન્ચ કરવાના છીએ, બરાબર? અને અમે મારી વાત સાંભળો, અમે જે વસ્તુ એટલે આમ પકડીએ એને મુકતા નથી પિક્ચર ભાઈ, બનાવવાનું છે, સત્યથી લોન્ચ મૂકો. કરવા. હા, લોન્ચ કરવાનું મતલબ હું પિક્ચર બનાવવાનું એમ? ઈ લોન્ચ એને લોન્ચ કહેવાય કે લોન્ચ થશે એમ. તમારા લાઈવ હું દરેક જોતો હોઉં, પણ એમાં અમુક શબ્દ સમાજને લગતા જે તમે બોલો છો ને એમાં ઈ મેં તમને કટકો કાઢીને દીધો છે. તમે તમારી રીતે સાંભળી લીજો ને એનું જરાક વિચાર કરી લીજો. હું તમને એક જ વસ્તુને સમજુ છું તોય તમે સમજતા નથી કે મેં મારા દિલની અંદર ક્યારે એ વસ્તુનો વિષય રાખ્યો જ નથી, બરાબર? અને અમે રાખ્યો હોય તો અમારી જે લડત હતી ને એની અંદર બધા અમે બધા જે હારે મળી, બરાબર, અને એ વસ્તુ કરી ન હોત. સમજ્યા? જેના મનમાં પેટમાં પાપ હોય ને એ વસ્તુ ના કરે. એટલે એ વસ્તુ છોડી દીજો. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે લોકો ધર્મના નામે જે વસ્તુ કરશે અથવા કોઈ આવી રીતે કોઈ વસ્તુ કરશે ત્યારે અમે એવા લોકોને જવાબ આપશું એમ. એમાં સમાજ ક્યાંય ન આવે. સમજ્યા? જવાબ આપો, ફરિયાદ કરો. મને ખબર, મારી વાત એક બરોબર, મિનિટ, એની મને કોઈ એનો એક ઇનકાર ન હોય. મિનિટ, કરણભાઈ તમે તમે સમજી લીજો. એક મિનિટ મારી વાત સાંભળો. તમે જ મારા મિત્ર છો, બરાબર? તમે મારા મિત્ર છો, તમે દલિત સમાજના છો. મિત્ર દલિત સમાજનો દીકરો છે તો દલિત સમાજ વિશે મારે બોલવું એ મને ના સારું લાગે, બરાબર? ઘણા બોલે છે ને તો એને એની ઉપર બોલે કાયદેસર જો થાય છે. આપણે હમણાં મેહુલભાઈ ની યારે કાલે જ મેં એક રેકોર્ડિંગ ની ચર્ચા કરી. એમાં રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને એન્ડમાં મેં એવું કીધું કે ભાઈ અમે તમારી સાથે જોડાતા રહેશું, પણ એક જ વસ્તુમાં કે ભાઈ કોઈ પણ સમાજને ક્યારેય ટાર્ગેટ નથી કરવાનો,
બીજા નંબરમાં કોઈ પણ સમાજના મહાનુભાવો એના વિશે બે શબ્દ ક્યારે ખરાબ બોલવાના નથી. તો જ અમે તમારી સાથે જોડાઈએ ભાઈ એ તો અને એમ તો જ જ આ ને ભાઈ, લડતમાં જો વસ્તુ કરીએ. તમે કોઈ સમાજની લાગણી દુભાઈ એવું તમે ન બોલી નહીં શકો ને. બોલવાનું. હા બસ. બોલાય જ નહીં અને ને. કોઈ બરાબર. કદાચ ને બોલતું હોય, કોઈ કદાચ ને હા. બોલતું હોય તો એની ઉપર ફરિયાદ થાય ભાઈ, ચોખ્ખી વાત હા, છે. ઈ તો મારી વાત સાંભળો. એક હા. જ વસ્તુ માનીએ છે હા. કે પણ આમાં કોઈને જે ધોકો લઈને વ્યક્તિ, અત્યારે મારવા જવા જેવું નથી. અત્યારે ગલાઈ જાય ને તો છૂટી એમ નથી ભાઈ. હા, એટલે હમણાં જ અમારે જો કાયદેથી જ હાલવાનું. જિગ્નેશભાઈ હારે અને બધાની હારે વાત કાયદેથી અમે જ આપણે કરી. એક હાલવાનું. મિનિટ, હમણાં કાલની પ્રમદી જિગ્નેશભાઈ સાથે વાત કરી. અમે મહુવાઈ જવાના છીએ અને પ્રોટેક્શન લઈને જવાના છે. પોલીસ સ્ટેશનમાં અમે પેલા વાત ને કરી દઈશું આ રીતનું છે ભાઈ, કે ભાઈ કાલે વારે નકર ડાયરેક્ટ જઈ દો કે હાથ મને મારવા આવ્યા છે. એટલે એવી રીતે નહીં, અમે પેલા પોલીસ એટલે ક્યાં પ્રોટેક્શન તમે છે અમારે જવાના છો? ગ્રુપ ભેગું કરશું. હે, તમે ક્યાં જવાના છો? અમે મહુવા જવાના છીએ. મવા કેમ? મહુવા અમારે આવેદન પત્ર દેવા જવાના છે. બરોબર. બરાબર. અને બધા આવશે અમારી આખી, એમાં જિગ્નેશભાઈ ને બધા ટોટલ આખી જે કઈ ટીમ છે જિગ્નેશભાઈ એ કોણ? આવશે. જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ રાઠોડ. ઠીક, જિગ્નેશભાઈ રાઠોડ આપણે હા, શિવરાજપુર. હા, હા. એટલે બધા ભલે ભલે અમારે કાંઈ આજ વાંધો નહીં, પણ હવે ભાઈ કરણભાઈ મારી વાત મારો સાંભળો. હજુ જમવાનો તમને ટાઈમ આમ થઈ જો ગયો છે. તમને મારી વાત સાંભળો. હું એક જ વસ્તુ, હું તમને બહુ માનું છું ને એટલે એમ કહું છું, દિલથી કહું છું. તમને બે કાન સાંભળીને ખોલી જો, તમારું દિલ રાખી મને, હું તમને બહુ માનું છું ને તમારા સમાજને માનું છું. સમાજ વિશે હું ક્યારેય કોઈ સમાજ વિશે બોલતોય નથી અને ક્યારેય બોલવાનોય નથી. આ વસ્તુને તમે નોટિસ કરી લેજો. ભલે બરાબર. ભલે એટલે સારું હાલો તમારા ભાઈ, મગજમાં અમારે ન થોડુંક જાય. જમવાનું, મહેમાને બેઠા છે ને, જમવાનો ટાઈમ થઈ ગયો છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં ભાઈ. ભલે ભલે સારું.